ભક્તિ માર્ગની અંદર ચાલવામાં હંમેશની માટે એકબીજાના ઓથની જરૂર પડે છે, કારણ કે સંઘની જરૂર પડે છે. સંઘ વગર રંગ લાગે નહીં. એકાબીજીને ઓથે મહાપુરુષો, કારણ કે આદિ સમયમાં થી હાલ્યું આવે છે. આપણે જોતા એવી છે કે મહાપુરુષો એકાબીજીના સંઘને લઈ અને મેળાવડા કરતા હોય છે. કારણ કે ઢેલડી નગરની અંદર જ્યારે રાવત રણસિંહ, ખેમડો કોટવાલ, દારીબાલ, ડારલદે ત્રણ મહાન એવા સંત થયા, તો જ્યારે ડારલદે મંડપ રચાયો ત્યારે એ સમયના લગભગ સંતોને એને વાયક આપ્યા હતા. એટલે એ સંતો બધા એકાબીજીના ઓથે વાયકે જાતા હોય છે અને એકાબીજીના સંઘમાં રહી અને જ્ઞાન ગોષ્ઠી કરતા હોય છે. અને એકાબીજીના જીવનમાં જ્યારે ભૂલ આવતી હોય અથવા તો કાંઈ પણ અનુભવમાં ફેરફાર થતો હોય તો એકાબીજી માર્ગદર્શન લેતા દેતા હોય છે. એટલે સારું થઈ અને સંતો એકાબીજી અરસપરસ મળવાનું થાય છે. અથવા તો આપણેથી કાંઈ સમજણમાં ફેર હોય અથવા આપણે ભજન ન થતું હોય તો જ્ઞાનના અભાવને લઈને આપણા જીવનમાં આળસ થતી હોય છે. આત્મા પરમાત્માની આપણને બરાબર જ્ઞાન હોય છતાંય તે મન આપણું પરિપૂર્ણ રીતે માનતું ન હોય છે. એ એક વસ્તુ એવી હોય છે કે સપનું આપણને આવે તો સપનામાં આપણે જે સૃષ્ટિ આપણે જોઈ છીએ, જે વસ્તુ જોઈ છીએ એ વસ્તુ કલ્પનાના રૂપમાં હોય છે. પછી જાગી એટલી હોતી નથી. અને એ એક કલ્પના રૂપી છે. અને શાસ્ત્રનું કહેવું પણ એવું છે, યોગ વશિષ્ઠ મુનિનું પણ એવું કહેવું છે કે સપનાની અંદર જે કલ્પનાને લઈને જે આપણે જોયું ન હોય એવી વસ્તુ આપણને દેખાતી હોય અને કલ્પનાઓ બધી થતી હોય. તો અત્યારે જે સાંભળાની આંખે જે જોઈ છે ના જગત જોઈ છે એક કલ્પનાના રૂપમાં જ પણ છે. એ સપનું, એ આંખ વિસાય એટલે એવડું સપનું પૂરું થાય છે. બધું કલ્પનાના રૂપમાં છે. એમ આપણને પરિપૂર્ણ એનું જ્ઞાન, એનું વૈરાગ્યથી પરિપૂર્ણ આપણને જ્ઞાન એનું ન થતું હોય અને ન થયું હોય એટલે સંતો એકાબીજીનો મેળાવડો અને એકાબીજીનું મળવાનું થતું હોય છે. તો જેનો આપણે સંગ મન કરે છે અને એની નજીક આપણે કાયમની માટે રહેતા હોય, રસપરસ મળવાનું થતું હોય તો એ બધા જ્યારે ભજન સત્સંગમાં જતા હોય એટલે તરત આપણું મન કબૂલે હાલો આપણે ત્યાં એને હારે જઈએ. અથવા તો એનો સંગ ન હોય ને કોઈ આપણે ક્યારેય આપણને મળ્યા ન હોય, એક બે દાન ખાલી બોલ્યા હોય, આમ અરસપરસ ઓળખતા ખાલી હોય એટલા પૂરતું હોય, અંતરથી એનો સંબંધ ન હોય એટલે અંતરથી એમાં ઘણો તફાવત હોય છે. એકાબીજી મનની લેતી દેતી થાય એટલે એકાબીજીનું મન મળેલું હોય એ વસ્તુમાં અને નકરું ખાલી આમ મળ્યા એટલા પૂરતું હોય એમાં ઘણો તફાવત હોય છે. એ લોકો એમ કે તમારે આવું છે રણુજાની યાત્રાએ તો એનું મન ન માને. અને જેનું મન મળી ગયેલા છે, એકાબીજીનું મનને આધારિત છે અને એકાબીજી માણસો અને મન દીધેલા છે, એ માણસો કે ભાઈ જાવું છે એટલે તરત સામો વ્યક્તિ તૈયાર થાય છે. એમ ભક્તિ માર્ગની અંદર તે એમ જ છે. એકાબીજીના ઓછે એકાબીજી અરસપરસ ભજન કરતા હોય, અરસપરસ સત્સંગમાં જતા હોય છે અને એકાબીજી કારણ કે કળસંગ બાપુ ભક્તિના ભરેલા હતા તો નકરાઈ હતા એવું નહોતું. તો ગંગા સતીમાં તે ભક્તિથી ભરેલા હતા. એની ઓછે પાનબાઈમાં પણ નિર્વાણ પદને પામ્યા. ઢેલડી નગરની અંદર આપણે જોઈએ તો ખેમડો કોટવાળ અને ડારલદે એ પણ ભક્તિના ભરેલા હતા. નિજાર પંથના એ પંખી હતા. તો એનો સંગ એની ઓથે રહે અને રાવત રણસિંહ પણ તરી ગયા. એમ ભક્તિ માર્ગની અંદર એકાબીજીની ઓથની જરૂર છે, મનને હારા સંગની જરૂર છે. પછી જેટલું આપણે ભક્તિથી જે માણસ હાલતા હોય એનાથી આપણે વિમુખ રહેતા હોય અને એવાનો સંગ ન કરતા હોય, આખો દિવસ આપણે સત્સંગની કે 5 દિવસ સત્સંગ ભજનની કોઈ પણ વાતો તમે ન સાંભળી હોય અને ઉલટાની બીજી બધી વાતો સાંભળો અને એવા માણસનો આપણે સંગ કરવાથી વધારે આપણું મન વિપરીત થતું જતું હોય છે. કારણ કે ઠસોઠસ માલ બીજી વસ્તુનો ભર્યો છે. એ વસ્તુનું પછી ચિંતવન થાય, એ વસ્તુનું ચિંતવન થાય, એ બધું ચિત્તમાં જાય
ત્યાર પછી આપણને ભજન કરવામાં એ બહુ ખલીલ પાડે છે. મનનો દોર આપણો એટલે ભજનનો તાર આપણને દોર લાગવા ન દે, તૂટક બહુ થાય છે. અને જાજો ભાગ 2 દીએ 3 દીએ 2 દીએ 3 દીએ અવારનવાર સત્સંગ મળતો હોય અને ભજન કરતા હોય અને અંદર ને અંદર પોતાની દોડ હોય છે, અંદર પોતાનું ચિંતવન હોય છે, સત્ય વસ્તુની સેવા કાર્યની અંદર પોતાનું મન જેટલું છે એટલું મન પવિત્ર રહેશે અને એટલું ચિત્ત પોતાનું ચોખ્ખું રહેશે અને એટલો ભજન માર્ગની અંદર પોતાનો પંથ એટલે પોતાને હાલવા માટે ફાયદાકારક બને છે. ઘણી ઘણી દાણ આપણે કેવી છે કે તમે આટલો ટાઈમ સત્સંગ ભજનમાં ન આવો પછી તમને ઉર્મી ન થાય ભજન સત્સંગમાં જાવાય નહીં. દાખલા તરીકે તમે શરૂઆતમાં તમને ભજન ગાવાનો શોખ થતો હોય, ગાતા ન હોય, ગાતા શીખ્યા હોય, પછી માયકમાં ગાવાનું બધું આમ જમાવેટ પાડો ને પછી તમને એમ થાય કે ના ના જાવું જ છે. એટલે 4 6 મહિના 12 મહિના 5 વર્ષ તમને ગાવાનો બહુ શોખ હોય, પછી તમે કાયમ જાઓ, નો આમંત્રણ હોય તોય જાઓ. પછી 7 8 વર્ષ થાય એટલે ગાવાનો ભાવ ઘટી, અથવા તો ભજનમાં કોઈ દી ન જતા હોય એવાનો સંગ તમે કાયમની માટે પછી કરતા રહો ને એટલે તમને ભજનમાં જવાનો ભાવ ન થાય. પછી એવા વ્યક્તિ તમને ભેગો થાય ને કે ભાઈ બેસને ભજન જ છે, એટલે એની હારે સંગ થયો છે ને એટલે એનું તરત આપણે માની જઈએ. ઘણી દાણ આપણે દ્રષ્ટાંત દેવી છીએ સંતનું કે કોઈ મહાન સંત હતા, એની પરણ કુટિયાની અંદર પોતે રહેતા હતા. એમાં 2 સેવકો એને મળવા માટે દંપતી આવ્યા. ઝાઝા સમયથી મળ્યા નહીં હોય અને પોતાને એમ થયું છે કે આવ્યા છે તો લાય ઘડીક સત્સંગનો દોર હાંકું અને સત્સંગ આનામાં રેડવું અને કદાચ આજની રાત રોકાય તો સંતોને તેવું જ હોય કે આ જીવાત્માનું કલ્યાણ કેમ થાય, ખોટા માર્ગે આ હાલતો બંધ કેમ થાય, એનો ધ્યેય એક જ હોય છે. અને એ ન હોય ને તો જો આપણે એક પુરાવો છે કે પિતાને જેમ પુત્રની માયા, ગુરુ એમ લાડ લડાવે, કબૂધી કસરો દૂર કરીને અપના રંગ સડાવે, સંસારમાં સદગુરુ પાર ઉતારે. જેવી રીતની પિતાને આપણને આપણા દીકરા પ્રત્યે મમત્વ કેટલું હોય છે, આપણને ઘણી બધી મમતા હોય છે ને, અને પોતાને એટલી મમતા હોય છે, એટલું મમત્વ હોય છે કે મારા દીકરાને ભણી ગણીને એને હોશિયાર કરવું, ભણાવી ગણાવી, એને સુબુદ્ધ એવી સારા વિચારો વાળો બનાવવું, એને એવા સંસ્કારો સારા આપવું, એને એવો ધનવાન બને. હા, જગતની અંદર એનું આમ કાંક સત્યના પ્રભાવ પડે. આવો એક સંસારિક વ્યવહારિકનો પ્રસંગને લઈને પોતાના પિતાને એટલી એની પ્રત્યે પુત્રને માયા હોય, અથવા તો મારા દીકરાને એટલી જમીન કરી દઉં, મારા દીકરાને એટલી સંપત્તિ ભેગી કરી દઉં, મારા દીકરાને સુખી કેમ થાય. અને આપણે ઈષ્ટ પ્રયોજન છે ને આપણા દીકરા સુખી કઈ રીતના થાય, સુખી થવા તે સુખી કરવા જ માવતરો મતતા હોય અને પોતાના દીકરાને સુખી જોવા માટે જ બધી મહેનત છે, એમ જ છે ને. તો એવી રીતની મહેનત છે આપણા ગૃહસ્થી આશ્રમની અંદર. એવો ગુરુ શિષ્યનો એવો સંબંધ છે કે મારો સેવક જન્મ જન્મ સુખી કેમ થાય, મારે શરણે આવ્યો છે તો મેં કાંઈ અનુભૂતિ કરી છે, મેં કાંઈ ભજન કર્યું ગુરુની કૃપાથી અને મને કાંઈ પ્રીતિથી થઈ, મને શાંતિનો જે અનુભવ થયો છે, મને ભજનનો જે રંગ લાગ્યો છે, એ મારા સેવકને કેમ સડે, મારા શરણે આવેલાને એને વસ્તુની પ્રાપ્તિ કેમ થાય, એ રીતનો તો અભ્યાસ કરાવે ને. હંમેશની માટે ગુરુ પોતાના શિષ્યને સુખી કેમ રીતે થાય ને ઈજી જોતા હોય છે. પછી ભલે એ દેખાડે કે ન દેખાડે, અને સંતોના છે ને પેટ સમુદ્ર જેવા છે, એ જીરવી જાણે, અને આપણું પેટ છે ને ડબલા જેવડું છે, એટલે આપણે જીરવી નથી શકતા. આપણે કાંઈક સત્કર્મ કર્યું હોય, કોઈનો ઉપકાર કર્યો હોય, કાંઈ આમ તેમ થયું હોય ને એટલે તરત જ આપણે તે બધું ઠેલવી નાખવી, એ આખી કુવડી ઘડીકમાં ભરાઈ જાય અને બીજાને કહેવા મળ્યું ભાઈ અમે આમ કરવી છે ને અમે આમ કરવી છે. અને ઓલા સાધુડા પોતાની મનની અંદર રાખતા હોય અને પોતે છે ને એટલે કીધું કબૂધી કચરો દૂર કરે. આ એની કબૂધી છે, એના ખોટા એવા વિચારો છે, એને એવા કુસંગો છે, એ કાઢવાની મહેનત કરે. ભાઈ માણાને એક ઘરે વાસણમાં ઓસરીમાં ગમે ના ખેપટ સડી ગયા હોય ને એટલે રોજ સવારમાં હંજવારી કાઢી અને સાફ સફાઈ ચોખ્ખું ખાલી બે માણે પોતાનું મકાન એક સાફ કરતા હોય છે. એમ આપણી કબૂધીમાં જે કચરો ભર્યો છે ને ખોટો કુટેવનો, સમજ્યા,
એ કાઢવા સારું થઈને સદગુરુ એ સત્સંગ રૂપિયાનો પીછડો મારતા હોય છે. અને એ છે ને સંતોને એવી વેદના હકીકતમાં હોય છે. જેવી રીતનું આપણો છોકરો છે એને આપણે 50,000 રૂપિયા દીધા હોય અને હાવ ખોટી રીતે વાપરી નાખે ને વેડફીડી નાખે, અથવા તો કાંઈ અવળા ધંધે દારૂ પી જાય, કામ તેમ કરી જાય, તો પિતાને કેટલી વેદના થતી હોય છે. એમ સાધુડા એના ભજનનું બળ એનામાં મેકે, એને ભજનનું પ્રમાણ બતાવે, એને કોઈ પરસા બતાવે અને એનું હિત જોવે બે રીતે, આર્થિક રીતે ને આમ રીતે, અને સતાય અવળા હાલે ને એટલે વેદના ન થાય, થઈ જાય. કેવું ન હોય ને કહેવાય જાય. પણ કર્મના હીણા હોય, બુદ્ધિના હીણા હોય, એને શું હોય? હા, એને અવગુણ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. બાપુ તોરલ કીધું ને, તોરલ કહે શાયર ઉલટો મોતી તણાતા જાય, કર્મના હીણા માનવી એની સંખલે મુઠ્ઠી ભરાય. ખોટું અવગુણ લે, સંતોમાં અવગુણ લે અને સત્સંગીઓમાં અવગુણ સિવાય બીજું કાંઈ ન લે. હા, અને એવું જ દેખાય. નકર કર્મ સિદ્ધાંત બનવું જોઈએ. કર્મ સિદ્ધાંત એવું બનવું જોઈએ કે લીલરબાઈએ એના દેર બાલસિંહને 6 વ્રત આપેલા છે કે કોઈની એપ જોવી નહીં, જોવી તો કોઈને કેવી નહીં. હા, આવી એને 6 વ્રત એના નિયમો આપ્યા છે. અને આપણે જોયું ન હોય ને સાંભળ્યું ન હોય, ખોટા કોકની ઉપર એપ ઓઢાડી દેવી છે. આ પાપ કયા ભાવ પછી છૂટવા જેવું? એમાં ગુરુ શું કરે? હા, ઘણા સંતો આપણે સાંભળવી છે, વાત કરે છે કે રામ નામની નાવ બનાવી. હા, અંદર બેહાર્યા રાખ, અધવશ્ય જાતા ઉતરી ગયા, એમાં ગુરુનો પછી શું વાક? આ રામ નામની નાવ બનાવીને એને નામરૂપી નાવ તો એને સમજાવી જ છે, પણ અભાગી જીવને સમજાતું નથી. અને એમાં એને બેહાર્યા છે કે ભાઈ હાલે આ જંપા જાપતું જપેરાય અને આ કરીને તો આની પેઠે તું પાર ઉતરીશ. નટવર નામનું નાવ બનાવી એની પેઠે પાર ઉતરીજો. હા, ભજન સવાયા તમે કરજો, ભજન સવાયા તમે કરજો રે ભાઈ, વરવિઠ્ઠલ ને તમે વરજો રે. હા ભાઈ, ભજન તમે સવાયા કરજો. હા, એને કીધું છે કે ભાઈ આ તું હવાયું ભજન તો કરી. અને એમાં બેહાર્યા છે, પણ રાકા પછી શું કરે? હા, અધવશ્ય જાતા ઉતરી ગયા. અધવશ્ય જાતા ઉતરે એટલે ગુરુમાં એવું ગુણ દેખાય અને નકરા અવગુણના જ ગીત ગાયા રાખે, ભગવાનના ગુણગાન ગાય જ નહીં. અધવશ્ય ઉતરી ગયા પછી અધવશ્ય ઉતરે એટલે સામે જાય નહીં, પછી ક્યાં જાય? ડૂબી જાય, એટલે સ્વરાશીમ સીધા જાય. એટલે સંતો ભક્તો હંમેશની માટે પોતાના સેવકોને છે ને ગમે એવું થાય ને તો એને અજ્ઞાની હોય, અબૂધ હોય, શિક્ષક હોય એકડા શીખડાવતા હોય, તો પછી શરૂઆતમાં એ પહેલા બીજા ધોરણમાં આવીને બિચારાને આવડે જ નહીં જ. તે ઓલા બેન જગ્યાએ 6 બોલે, એકડા બોલતા હોય તા, બરોબર, અને 2ની જગ્યાએ 6 બોલે અને 6ની જગ્યાએ 3 બોલે. આવી રીતના એકડા બોલતા હોય છતાં પછી શિક્ષક મારીને કાઢી મેકે. એને સમજાવે, એને એમ થાય કે આ બોલતો થયો છે ને, ભલે 6 તો 6 બોલે છે ને બોલે છે, 2 બોલે છે, પણ આ પાછો કાલ 3 બોલતો થાય છે. 2 બોલે છે એટલે કાલ 3 બોલશે. પણ બોલે તો ને, નકર ઠોઠડા હોય તો શું કરવું? હા, હું તો એમ કહું છું, અમુક સાધકો છે ને જેવું હોય ને એવું ઠેલવી નાખે નહીં સારું, પણ મીંઢડા નહીં હારા. સમજ્યા? એ મીંઢડા નહીં હારા અને અંદર ખોટા વળ ખાતા હોય. સમજ્યા? અને એ એવા જીવન મીંઢા હોય ને એને હકીકતમાં ગુરુનો શબ્દ કોઈ દી ન લાગે, કારણ કે એનું ચિંતવન અલગ હાલતું હોય છે. એ બોલે બીજું ને કરે બીજું. તમે એમ કહો ને કે આજ તમે ઉગમણો ના નહીં જાતો, તો એ ઉગમણો જઈને જ બેઠો હોય. તમારે ઘણા સાધકોનું હું જોઉં છું, અને મને છે ને આવું જો આ સત્ય ઘટના કહું છું કે અમુક સાધક ખોટું બોલે છે ને, પણ ગુરુના સોગંદ ખાઈને કહું છું કે મને મારો રામ આવીને કહી જાય છે કે ખોટું બોલ્યો છે. મારો રામ આવીને તરત મને કહે છે કે જો, અને સામે મને કહે છે કે આજે ભલે તમને આમ કીધું છે પણ એ ખોટું બોલ્યો છે ને આમ કર્યા છે. છતાંય તે પછી તો આપણે ભગવાનને પ્રાર્થના કરવાની, હે ભગવાન એને સદબુદ્ધિ આપ, શું કરવું? ઘણાયનું હું જોઉં છું. એટલે સનેરામ તમે કાંઈ ન કરો કાંઈ નહીં, પણ ખોટા કરમ ન બાંધો. સમજ્યા? ભજન ન કરો તો હાલશે,
રેણી ન પાળો તો હાલ છે, પણ ખોટા છે ને કરમ ન બાંધો. આ તમને આપણને એમ થાય કે આ લોકો બિચારા કાંક ભક્તિનું ભાતું ભરે, પણ ખોટા પાપના કરમ બાંધે છે. ઓ ભાઈ, ખોટા પાપના ભારા બાંધે છે. ઘણી દાડ હું ઘણાને ચિંતવન કરું છું, ઘણાને જોઉં છું, તો ખોટું ઓલું ગણે કે ગાંઠનું ગોપીચંદ ગણે ગાંઠનું ખોવે છે, ભજન કરતા નથી, અને ઉલટાના છે ને ખોટા સનાતન ધર્મને કલંક લગાડે છે. આવું કાર્ય ક્યારેય ન કરે. એટલે આપણે કહેવા એ જઈ રહ્યા હતા કે ભક્તિ માર્ગની અંદર હંમેશની માટે એકાબીજીની ઓથની જરૂર છે. મેં એવું સાંભળ્યું છે, અમરુ બાપુની જીવન ગાથામાં એવું સાંભળ્યું છે કે અમરુ બાપુ પહેલાં પોતે એકલા ભજન કરતા હતા. ભજન કરતાં કરતાં એને પોતાના ભજનનો રંગ લાગ્યો, અને દેવગામ અને અહીંયાથી દડવા 5-6 કિલોમીટરનું અંતર છે. દડવાની અંદર એક જેઠારામ બાપા કરીને મહાન વ્યક્તિ હતા. હતું સમારનું દૂધ, પણ ભજનાનંદીભાઈ પૂરા ભરપૂર હતા. એનો સંગ થયો ને પછી બેની જ્ઞાન ગોષ્ઠી જામી. તેમ કહેવાય છે કે અમરુ બાપુ અને જેઠારામ બાપા, અમરુ બાપુ દેવગામથી જેઠારામ બાપાને વાડીએ આવતા હતા, અને અમને અમે રમણીક બાપાને બધા ગયા હતા ત્યારે અમે એના સમાધિએ દર્શન કરવા, ત્યારે કહેતા હતા કે આ અમરુ બાપુ અને જેઠારામ બાપા જે આ 15 દિવસ સુધી આ રૂમમાં બેહીને ભજન કરતા હતા, એ રૂમ હજી આ એમના ગારવાળો ગારાનો અને દેશી નળિયાનો એમનામાં ઓરડો છે, એને લીપી ગુપીને સારો રાખીએ છીએ. 5 દિવસ સુધી દરવાજો ખોલતા નહોતા, 5 દિવસ સુધી સમાધિ લગાવીને બેસી જતા. એમ કે જેઠા બાપાનો અમરુ બાપુને સંગ થયો ત્યારે ને, અને જેઠા બાપાને અમરુ બાપુનો સંગ થયો, એટલે બે એકાબીના હવાયા પુરુષ થયા. ત્યારે એને રંગ લાગ્યો ને, અને એને એવું બમણું ભજન કર્યું. એમ ઢેલડીનગરની અંદર એ ત્રણેય મહાપુરુષ એવા સીધ્યા કે એની ન પૂછો વાત. અને ડારલદીએ સમાધિ લીધી, અને ખેમડો કોટવાલને રાવત રણસિંહે જ્યારે એ સમયની અંદર એમ કહેવાય છે કે થોડુંક મુસલમાનનો ધર્મ વધારે ફેલાણો, અને એ લોકોનું કહેવું એવું હતું કે હિન્દુમાં પીર ન હોય ને મુસલમાનમાં પીર હોય. તો આપણે સનાતન ધર્મના વડાઓ એમ કહેતા હતા કે ભાઈ એવું ન હોય, પીર તો ગમે ના હોય. એ સનાતન ધર્મની અંદર કોઈ નાત જાતનું હોતું નથી, અને સનાતનમાંય હોય અને તમારામાંય હોય, પણ એ લોકોનું એવું કહેવું હતું કે હિન્દુમાં ન હોય. એટલે કતીબશાહ બાદશાહ એ વખતે દિલ્હીનો રાજા, અને એ વખતે બધાને એ એમ કહે છે કેદ કરતો હતો, પરમાણ ન આપે ને એટલે. અને જો એને ખેમડા કોટવાળાને રાવત રણસિંહે એનું પ્રમાણ આપ્યું, એ કે પ્રમાણ તમે કયો, એ કે કરવત મેકાવન જો દૂધની શેડ્યું થાય તો એ માનું કે હિન્દુમાં પીર છે. અને એ વખતે એને એ પ્રમાણ આપ્યું, અને ના કતીબશાહ બાદશાહ એના પગમાં પડી ગયો. અને પછી એને કીધું તારે જો આ સનાતન ધર્મ જાણવો હોય, નિજાર ધર્મ જાણવો હોય, તો અત્યારે રામદેવ પીર બાબા, રામદેવ બાબા અત્યારે અમારા ધર્મના વડા અત્યારે પ્રગટ છે રામદેવરાયની અંદર, તું જાય એના શરણે. અને એમ કહેવાય છે કતીબશાહ બાદશાહ રામદેવ પીર બાપુનો શિષ્ય બને છે. અને એ રામદેવ પીર બાપાના શિષ્ય કતીબશાહ બાદશાહ એવા મહાન થયા. પછી એ તો મહાન થયા, પણ એની દીકરી હુરમ એ પણ એક મહાન સંત બની છે. એને ભજન ગાયેલું છે, એવો કોઈ રે એવો લાગ્યો રે ઉમંગ માયાની ઝાડનો, એ તો મારા ગોરા પીરાને કાજ, એવો લાગ્યો રે ઉમંગ માયાને ઝાડનો. એમાં પછી વાયકો બધા લખે છે. પછી કે ગુરુને પ્રતાપ એ ઓલે હુરમ, એ હુરમ બોલી. એ હુરમે છે ને એ વાણી ગાય છે, અને સનાતન ધર્મ હુરમે પણ અપનાવ્યો. એ બાદશાહની બેટી, એમાં નામાસણામાં આવે છે બાદશાહની બેટી હુરમ બોલ્યા. ધૈન ધર્મ નિજાર, ધૈન એ સનાતન ધર્મને, એ હુરમને એવો અનુભવ થયો છે ત્યારે એને કીધું છે ને ધૈન ધર્મ આ નિજાર ધર્મના વખાણ હુરમે પણ કર્યા. એ હુરમે આ સનાતન ધર્મ અપનાવી અને મહાન સાધ્વી બન્યા. અને એ પછી જ્યારે એમ કહેવાય છે કે મેવાડ ગઢની અંદર માલદે એવો મહાન રાજા હતા,
અને રાજાને ત્યાં કણે માલદેનું વ્યવસાય થયું અને માલદેના ત્યાં રૂપાદેનું વ્યવસાય થયું અને રૂપાદેના ત્યાં કણ લગ્ન કર્યા હોય. રૂપાદેના લગ્ન કર્યા હોય. રૂપાદે એમ કહેવાય છે કે પહેલેથી જ તે ભક્તિના ભરેલા હોય છે અને ભક્તિમાં અતિ અને ભાવ પ્રેમ હોય છે. અને એ ગામની અંદર મેઘધારવા પણ રહેતા હતા. પછી ત્યાં કણે એ માલદેને એવું થયું કે જેટલી ભક્તિમાં જેટલો જેને રસ છે એટલો રૂપાદેને સંસારમાં નથી, મારા પ્રત્યે કોઈ મનની આસક્તિ નથી. પણ ભક્તિનો રંગ જેને લાગ્યો છે ને ભગવાનમાં જેને પ્રીત બંધાણી છે ને એને પછી આ વિષય વાસના બધી તુષ લાગે છે. તો એમ કહે છે એમ પણ એવું પણ કોઈ સાંભળવામાં આવે છે અમુક આખ્યાનની અંદર કે એના રજવાડાની અંદર કોઈ સાધુડા આવ્યા હોય કાંઈક ચોરી પણ થાય છે. પછી એવો પ્રતિબંધ રાખે છે કે મારા રાજવાડાની હદમાં કોઈ સાધુ ન આવવો જોઈએ. અને કોઈ સંતો એમ પણ વાત કરે છે કે પછી માલદેને એના મોહમાં નાખવા સારું થઈને એ ભક્તિનો આડંબર થોડોક રાખે છે. એમ કે રૂપાદેને જેલમાં પૂરે છે અને જેલમાં પૂરે છે અને એ વાતની ખબર મેઘધારવાને પડે છે અને એમના ગુરુ ઉગમસિંહ બાપુને પણ ખબર પડે છે. એ વખતે ઉગમસિંહ બાપુને યાદ કરતા અને એક તારથી ને એક મનથી જે દેહને લઈ કરી અને જેને સિદાકાશ કહેવામાં આવે, જેને નિરાકારનું ધ્યાન ધરી અને જો એ ધ્યાન લાગી જાય ને ભજન લાગી જાય ને પોકાર કરે, ઈથી પોકાર કરે ને એટલે આનથી પોકાર નીકળે અને નાદ નીકળે એટલે સામે પાછો એને પડકાર સંભળાય, એને એનો બોલ સંભળાય. એ બોલ જે એને યાદ કરતા હોય એનો બોલ સંભળાતો હોય છે. આ ભજનનું પ્રમાણ છે. એમ ઉગમસિંહ બાપુને ખબર પડી કે અત્યારે આવી રીતનું છે અને હું જાઉં અને જો એ ત્યાં કણે આવે છે અને ના કણે પાઠની રચના કરે છે અને મેઘધારવા બાપુને વાયક દેવા બધી ઉગમસિંહ બાપુ મેકલે છે, બધી વાયક દી આવે છે. પણ આ કણે વાયક દેવ રૂપાદેને ન દીધું હોય. પછી એને કીધું કે મેઘધારવા બધી વાયક દે આવ્યા બાપ, એ કે રૂપાદેને દેવાનું બાકી રહ્યું છે. ત્યારે એને કીધું કે એની સારું થઈને તો આવ્યા છે ને એને તે બાકી રાખી. ત્યારે કીધું તમે ગુરુ મહારાજ આદેશ કરો તો હું જાઉં. એટલે જો ગુરુના શબ્દો ઉપર એટલો ભરોસો હતો, એટલો વિશ્વાસ હતો. અને નહીતર જો ભરોસો આપણું જીવન ગંદુ છે, આપણું જીવન મન મેલું છે તો અંદરનો વિચાર આપણને એવો આપણી જેવા જ તે ગુરુ આપણને દેખાશે. આપણા શબ્દ ઉપર આપણને ભરોસો નથી તો ગુરુના શબ્દ ઉપર પણ ભરોસો બેસે નહીં. હા, અને પોતાના અજંપા જાપ ઉપર જો ભરોસો ન બે, નામનો મહિમા ન જણાય અને એની ઉપર પૂર્ણ વિશ્વાસ ન બે તો ગુરુ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ ન બે. અને જો જેને પૂર્ણ વિશ્વાસ બેઠો છે ને એના રંગ ઢંગ બદલી જાય. હો ભાઈ, એનું જીવન કાંઈક અલગ હોય છે. એમ માલદેને મેઘધારવા બાપુને કહેશે કે જાઓ દી આવો. એટલે ગુરુના વિશ્વાસ ઉપર એમ કે ગુરુનો આદેશ થયો છે ને એને વાયક દેશે એટલે કાર્ય સફળ જ થશે. અને એને કહેવાય છે કોર્ટમાં પૂર્યા હોય રૂપાદેને અને ત્યાં જાય અને કહેશે કે ભાઈ તમે મને વાયક દેવા આવ્યા છો પણ મને જેલમાં પૂરી છે આ કોર્ટમાં, તો આ કોઈ ચોર આવતા નથી. જો મોટા મોટા તાળા માર્યા છે ને 7 દરવાજાની અંદર મને પૂરી છે. ત્યારે મેઘધારવા બાપુએ કીધું કે તને ગુરુ ઉપર એટલો ભરોસો નથી, તને ભગવાન ઉપર ભરોસો નથી. અને ભરોસાની વાત કરી એટલે તરત એને ભરોસો બેસી ગયો કે મેં જો તન મન ધનથી ગુરુનું સેવન કર્યું હોય અને જો સત્વસનથી સત્કર્મથી જો મારા ગુરુનું સેવન કરતી હો તો આ કાર્ય મારું સફળ થાય. એટલે એને પોતાની અંદર એવી દ્રઢતા હશે ને ત્યારે એને કહી દીધું મેઘધારવા બાપુને, ભાઈ ગુરુ મહારાજને મારા સીતારામ એમ કે કહેજે ને કહેજે કે જ્યાં લગી મારામાં પ્રાણ છે ને ત્યાં લગી હું પાર્ટી આવીશ. અને જો એટલી બધી પોતાની તમન્ના હતી, એટલી એની જાગૃતિ હતી, પોતાની એટલી નિષ્ઠા હતી, એટલો ભરોસો હતો એટલે તાળા એ અડવું ન પડ્યું, ઓટોમેટિક હાલી જતી તાળા તૂટી ગયા. અને ભાઈ જો એ પાઠે ગયા ના કણે અને જ્યાં પાટે જતા હતા ત્યાં જોકે દ્વારપાળની એમાં કથા તો બહુ લાંબી આવે છે. પછી દ્વારપાળ લઈ તે મનાવી નીકળી જાય છે સુરદાસને. અને ત્યાર પછી એની રાણી જે માલદીની રાણી હોય છે એને ખબર પડી જાય છે સંદ્રાવળીને અને ભાળી જાય છે. અને તરત જ તે માલદેને કહે છે કે આજ તારી માનીતી રાણી પાટે જઈ અને એના કાંડ ભંભેડવાથી જો એને કુસંગ થયો ને એટલે તરત એને સતના પારખ્યા લીધા.
આપણને એમ થાય સતના પારખ્યા લીધા, પણ આપણા મત પ્રમાણે તો આપણે સારો વિચાર લેવી ને તો આપણે, મારું મન તો એમ કહેશે કે એ જ એની ગુરુ બની ગઈ. એને ન કીધું હોત તો એને કાંઈ સતનો અનુભવ તો થાત નહીં. સંદ્રાવળીએ કાંઈ ન કીધું હોત તો સંદ્રાવળીએ કીધું એટલે એનું માલદેવ માન્યો અને એ ગયા પાઠે. એટલે તરત એ નામ ભજન, ત્યારે તો આપણે આ ઝાપા છે, ડેલા છે એવું કાંઈ નહીં હોય. પાદરાત પહેલા છે ને મકાન જ હતા, અને ફળિયામાં ભજન, એક બાણે પાદરું મકાન પેક અને ફળિયું છૂટું, એવું જ હશે ને. ફળિયામાં ભજન હશે, નામ માલદે નીકળ્યો, રૂપાદીની નજર વહી જાય છે. એટલે જ્યાં લગી આપણને છે ને ભજનમાં આમ ખરાખરો આનંદ હોય ને કિલ્લોલ તમે કરતા હો, પણ ભક્તિ માર્ગની અંદર વિઘ્ન નાખવા વાળા કે આપણા અવગુણના ગીતડા ગાવા વાળા એ આમ નીકળે, એની ઉપર આમ નજર આપણી પડે ને તા એનો પણસાયો આપણામાં પડી જાય એના વિચારનો. એટલે આપણી જે આમ આનંદ હોય, જેટલી ખુમારી હોય અને જેટલું ઓલું હોય ને એ તરત એમાં જ્યોત આપણી ઝાંખી પડી જાય. તરત જ તે આપણું આત્મબળ થોડુંક આમ પાછું પડે. એક અથવા તો હાલો આપણે ક્યાંક બહાર ગામ ગયા અને આપણને નહીં જવા દેવા સારું થઈને કાંઈક ગમે તે રીતે આપણને નડતર રૂપ હોય અને આપણે છતાં નીકળી ગયા, પછી ના ગણે તો જે થાય ના આપણે આનંદ કરતા હોઈએ, અને ના એ વ્યક્તિનો ભેટો થાય તો તરત જ તે આપણું તરત જ એમ થાય ભારે કરીએ, ઓલો આનંદ બધો લોપાઈ ગયો ને, અને ઓલાના વિચારો સવાય આપણી માથે થઈ ગયા, સમજ્યા? અને ઓલો આનંદ આપણો દબાઈ ગયો, આનંદના વિચારો સવાઈ ગયા. એમ ગુરુ પ્રત્યે જે દઢ ભરોસો હતો, જે સત્યનો પ્રભાવ પડતો હતો, જે અલખનો જે લલકાર કરતા હતા ને એ સેજ દબાઈ ગયા ને ઓલા કુવિચારો એની માથે કે હવે મને માલદે ભાળી ગયો અને મને શિક્ષા કરશે, આવો કુવિચાર. હા, એટલે એને કીધું તરત જ આત્મજ્યોત છે ઝાંખી પડી ને એટલે માલદેએ તરત કીધું, ઓલા ઉગમસિંહ બાપુએ કીધું કે કેમ રૂપાદે? ત્યારે કીધું કાંઈ નહીં બાપુ, નુગરાનો શેષ પણસાયો પડ્યો. એ પણસાયો પડ્યો ગણાય, સમજ્યા તમે? આ ઓલા પણસાયાની વાત નથી, એનો અવગુણ રૂપી પણસાયો આપણામાં પડી ગયો કે હવે હું થશે. એટલે પૂરો ભરોસો ન રહ્યો ભગવાન ઉપર, અને ઓલો એનો વિચાર આપણામાં સ્ફુરણ થયો. ત્યારે એને કીધું કે ભરોસો રાખજે. અને જો એને ભજન લલકાર્યા, જો કે એને પછી સાક્ષી પુરાવાળું થઈને મોજડી સોરી લીધી, બધું કર્યું, અલખનો આરાધ કરીને મોજડી ઉતારી અને ભગવાને એનું કાર્ય પૂરું કર્યું. અને માલદે જ્યારે તલવાર ઉગામી તા તરત જ તે એને આમ ચમકારો થઈ ગયો અને એને કીધું ક્યાં ગયા હતા? કે બગીચામાં ફૂલ વીણવા ગયા હતા. અને ભગવાને આખો બગીચો બનાવી દીધો શોખનો, અને એને થાળી ભરી હતી એ આખી ફૂલડાઈની હતી, કોનાની થાળી. અને એ તરત જ તે એને આધીન થઈ ગયો કે આ વસ્તુ મારી પાસે નથી, બીજી સત્તા છે પણ આ જે મારી પાસે સત્તા છે નહીં. છતાંય તે વળી પાછો કુસંગ થાય ને, માંડ કરીને એવો પરસો ભાળે ને એટલે તરત જ તે આપણે વળી પાછું ગુરુનું સેવન કરવા મળી જાય. ગુરુ નજીક જાય, 8 દિવસ દર્શન કરવા જાય વળી, અને વળી પાછી એકાદ ગુરુવાર ન આવે અને કદાચ ન આવે તો એ કોઈલું કાંઈ કદાચ હાલો 8 દિવસ, પણ વચમાં 2 દિવસ સત્સંગ થાય ને ત્રીજા ચોથા દિવસ નો થયો, વળી ઓલા કુસંગનો સંગ 2 દિવસ બેવાનો થઈ ગયો હોય ને એટલે તરત ઓલું બધું ડટાઈ જાય, સમજ્યા તમે? સત્સંગની વાતો બધી ડટાઈ જાય ને ઓલી વાતો આપણને તાજી થાય. એમ આ લોકોના જીવનમાં પછી પાછું એવું થયું હશે ને વળી પાછું એમ થયું હોય, કુંભારાણાને આવું થયું હતું ને, ભાનુમતીનો સંગ થતા. ભાનુમતીએ કીધું તમારા હાથમાં સિંહોરી તલવાર શોભે, તમે કેવા રાજાઓ, ખંડિયા રાજા તમને સલામ કરે, અને સિંહને બકરીએ ડબે પૂર્યો જેવું થયું. કે તમે 3% મંજીરું લઈને રામધૂન મીણ્યા ગાવા, તમારા હાથમાં તલવાર શોભે ને આવું. એનો ભાનુમતીનો સંગ થયો એટલે એને એમ થયું ખાડું વાત એની સાચી કે હું રાજા, તરત હું આવી ગયો ને, અને આને મને એક મંજીરું પકડાઈ દીધું તલવાર પકડાવીને બદલે. લ્યો લીલરબાઈ આવ્યા, ભાનુમતીનો સંગ થયો એટલે તરત 6 મહિનાના સત્સંગને ઠેબે ઉડાડી નાખ્યો ને. આવા હોય તોય તે આપણા જેવાનો પછી સત્સંગ ઠેબે ઉડાડે તે ને બીજું શું કરે. અને એ જો એને લાગી આવ્યું અને પછી વળી પાછો એને સંગ થયો અને મેઘધારવા બાપુ એને બધા આવી અને કુંભારાણાને પાછો સીધાયો. સિદ્ધ પુરુષ હતા એટલે વળી એને લાગી આવ્યું એટલે સીધી ગયા. એમ આનું થોડુંક આમ તેમ થયું હશે ને એ વાતની પાછી કતીબશાહ બાદશાહને ખબર પડી કે માલદે આવો મેવાડમાં છે અને એના ઘરેથી આવી મહાન સતી છે.
અને એ થોડોક ભક્તિથી વિરોધ હાલે છે, અને એને આવીને રજવાડામાં શીપ્યો ફોડી દીધો. અને એને ખબર પડી કે એક સાધુડો આવ્યો છે ને કોઈ આપણા રજવાડાની અંદર અલખનો અલખ જગાવીને બેઠો છે. તરત આયા અને એ ક્રોધ ભર્યા આવ્યા કે આજ આને મારી જ નાખવો છે. અને એમ હાલ્યા આવતા ને તાઈને ખબર પડી જાય કે હાલો આવે છે, પેટમાં એવી કાયતી છે, એવી ઈર્ષાનો ભરેલો છે કે મને મારી નાખવાનો ઓલું છે ને એ મારી નાખવાનું થઈને કેડમાં કટારી છે. પેટમાં કાયતી ને કેડમાં કટારી, એ રાહુ માલા આ પંથ કોણે રે બતાવ્યો, જાગો તમે જૂના જૂના જોગી. એમ કે આવો અજ્ઞાન રૂપી આ અવિદ્યાનો પંથ તમને કોઈને બતાવ્યો? આ ભક્તિના પંથે હાલ, આ ઈ સત્ય છે. અને તું આજકાલનો નથી, તું જુગો જુગનો છો અને યોગી જ છો. આ પંથ કોણે રે બતાવ્યો, એ રાહુ માલા તમે જાગો જૂના જૂના જોગી. સોના કેરી નગરી માલ દે રૂપા કેરા સાજા, એમાં કાંટાની વાયડું ન કરીએ, હે રાહુ માલા જાગો તમે જૂના જૂના જોગી. સોનાની જ નગરી છે બાપુ, આમાં ખજાનો છે અઢળક, હોનું એની પાસે ટૂંકું પડે. અને બીજું એવું સંતોની પાસેથી સાંભળ્યું છે કે જે નખ છે પછી દાંત ને વાળ ને એ બધું છે ને ચાંદીના રૂપમાં છે, એટલા બધા ઝપકે છે. અને સાજા, અને હકીકતમાં બધા સાજા છે ચાંદી જેવા જ છે. આ દેહના જે સાજા છે, આ જે નગરીના સાજા છે, આપણે બહારની દેહની ખાલી વાત કરી તો આંખ્યું છે ચાંદી જેવી જ છે ને. આ વાળ છે સફેદ થઈ જાય, ચાંદી જેવા જ થઈ જાય ને. આ પછી જે સાજા છે એ બધા ચાંદી જેવા છે. અને અંદર સોનાની મૂલ ન થાય ને એવો ખજાનો ભર્યો, હીરલા એમાં અંદર છે. સોનાનો ઢગલો પડ્યો હોય તો એ નિર્વાણ પદ લગી લઈ જાય? એ બાપુ અવિદ્યા લાવે, વિદ્યા ન લાવે. અને અંદર સતરૂપી અક્ષરધામ છે, એમાં સત્યરૂપી શબ્દ નીકળે છે, મોતીરૂપી શબ્દ નીકળે છે. એ શબ્દ જો આર પાર સત્યના લાગી જાય તો ઠેઠ નિર્વાણ લગી વહી જાય, મોક્ષને પામી જાય. અને અવિદ્યાના ડાક પડે તો 84 લગી લઈ જાય. તો આમ એક રૂપી જો અંદર આપણે અંદર ઉતરવી તો છે ને ખજાનો અઢળક છે, હૃદયમાં જો તપાસી છુપાયેલો છે ખજાનો. અને અમૂલક વસ્તુ છે આ, અમૂલક. અને એ જો રામ નામની ધૂન લાગી જાય અને નાણું જો ભેગું કરી નાખે તો હોનું એની પાસે ટૂંકું પડે. અને ખાણ શેમાં છે? પોતાના ઘટ મંદિરમાં જ છે ને. આ નગરીની અંદર જે હોનાની ખાણ છે રામ નામ રૂપી, આ એમાંથી ને ઉદ્ગાર થઈ રહેલો છે ને. એટલે એ પણ કીધું છે કતીબશા બાપુએ, સોના કેરી નગરી માલ દે રૂપા કેરા સાજા. એમાં કુકર્મી રૂપી કાંટાની વાયડું ન કરીએ, ખોટા કર્મ રૂપી કાંટાની વાયડું ન કરીએ. એ વાયડું રામ જેમ કાંટાની વાયડે આપણે કરવી, આપણે હાલવાનું જ્યાં છે નાત તો મોટો કાંટાનો ગળાયો નાખી દઈએ, કાંટા તો આપણને ખુશવાના જ છે. એમ કુકર્મી રૂપી આપણે ખોટા કર્મના ભારા બાંધ્યા છે ને, એ કર્મ આપણને હુળાના રૂપમાં આપણને અંદર ઘોઘાત મારશે તેઓ. અને આ ખોટા દરદ થાય છે, ખોટા રોવાનો સમય આવે છે, ખોટો આમ છે ને એ આપણને ઘોંકા જ મારે છે બાપુ. ખોટા કર્મ જ ઘોંકા મારે છે ને. રોવાનો સમય આવે છે, ખોટા પછી કર્મ સિવાય કાંઈ નથી. આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ રામ, એ કર્મ જ છે બધું. સત્કર્મ કયો તો ભલે ને અસત્કર્મ કયો તો ભલે. અને ખોટા કર્મની વાયડું કરશું ને તો કાંટા વાગ્યા વગર રહેવાના નથી. અને બજારમાં ફૂલડા પાથરશું તો કોમળ થાય છે, તો હાલવાની મજા આવે છે. એમ સત્સંગમાં જઈ અને સત્યની રેણીએ રહી, ગુરુનું રેણીએ રહી અને સતવસન પ્રમાણે આપણે હાલ્યા જઈશું સતવસ્તુની કાયમની માટે. એક બાપુ ફૂલડાનો માર્ગ છે. ભક્તિ ક્યારો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી, એને સૂંઘે એનો સ્વાદ અનેરો હોય. આ એનો સૂંઘવી તો આપણને સ્વાદ આવે ને, શું ફૂલ ઊંઘવું જ નથી, એમાં શું કરવું? ભક્તિની મીઠાઈ શું છે એ કોઈ ખાવી જ નથી પછી. એટલે એને કીધું કાંટાની વાયડું ન કરીએ. અને ખોટા કર્મના ભારા બાંધ્યું ની કાંટાની જ વાયડું છે. અને કાંટાનો ભારો ખંભે લઈને આવો તો કેટલાય ડેબે વાગી જાય, એમ બહારનું વાત છે. બરોબર છે. એમ જીની તેની આગી પાછી કરીને ખોટા કર્મનો ભારો લઈને આવી, એ કર્મના કાંટા વાગ્યા વગર રહેવાના નથી. અને આ જન્મે વાગશે ને ઓલા જન્મે વાગશે, અને ઓલા જન્મના લઈને આવ્યા છીએ તોય આ જન્મે વાગવાના છે. અને કર્મના કાંટાની વાયડું છે ને ન કરી હોય કોઈ દી વાગે નહીં. આપણને વાગે છે ને એ આપણે ખોટા કર્મની કાંટાની વાયડું કરીશ તો આ જન્મે આપણને વાગે છે.
એટલે હિંમત રાખીને છે ને એ ભોગવી લેવાની દાંત કાઢતા કાઢતા, કારણ કે આગલા જન્મની કાંટાની વાડ્યું કરીને આવ્યા છે ને આ જન્મમાં ભોગવવાની છે. અહીં બીજી વાડ્યું છે ને થોડીક હારી કરવી, હા સંદનના ઝાડવાની કર્યું તો વળી સુગંધ બે છે, શીતળતા વ્યાપશે. તો ભક્તિના પંથે હાલીને કા ખારા કર્મ કરવી તો ન વાંધો આવે. એટલે કતીબ શાહ બાદશાહ એને એ માર્ગદર્શન દે છે, એનો સંગ થયો ત્યારે ને, અને એને એનું કાંઈક દાજ્યું હોય છે પાછું. એટલે એને કીધું કે પારક્યાના રૂપ જોઈને માલ દે મન મત ડગાવીએ, જોવીને એ વસ્તુ માગી લઈએ ને એના છે મૂલ. એ રાહુ માલા તમે જાગો, તમે જૂના જૂના જોઈ ગઈ. સાધુડાન ઘરમાં ચોરી ન કરાય. ગુરુના શરણે જઈ, ભગવાનના શરણે જઈને છે ને સાધુ સંતોને શરણે જઈને ઠલવાય, હા અને નિખાલસ થઈ જવાય, ઓકી જવાય, જે કાંઈ હોય ને કાઢી વળાય. હા ગુરુથી સાનમાનું મેં હમણાં તમને શરૂઆતમાં વાત કરી ખબર છે. અને છે એને પાછો એવો ભાવ જ થાય ક્યાંક આડાવડા ક્યાં હોય, આપણને કાંઈ પૂછ્યું ન હોય, કારણ એને આપણેથી સાનું માનું રાખવું હોય ને તો મને અંદર રામ આવીને કહી જાય એ એક સ્વરિત કરી છે. તમે એવું માનો છો કે આપણે સાધુ સંતોથી કે ગુરુથી કાંઈ સાનમાનું કાર્ય કરવી એટલે ખોટું કર્મ આપણે કરવી, ભક્તિથી વિરોધ. અને ગુરુને ભગવાનને ન ખબર પડે ને એવું ક્યારે સપને ન જોતા તમે. અનાસાએ રામ આવીને કહી દેશે કે આ બંદો જો આ કરી બેઠો છે ને આમ કરી રહ્યો છે. તે દી ન ખબર પડે, ત્રીજા દી ખબર પડી જ જાય કે આનું આમ છે આજ. એટલે એને કીધું. અને પછી આપણે અમુક નથી કહેતા કે અજંપા જાપના 2 શબ્દ બોલતા હોય, ખાલી 2 શબ્દ આખો મંત્ર તો હોય નહીં, સડવાનો ને ઉતરવાનો 2 શબ્દ હોય. એ ક્યાંક તમારે ભજન આ છે ને ઓલું છે, પણ એ બાપુ સાધુડાના ઘરમાં ચોરી કરેલી છે તમે, અને ચોરી કરેલું કાંઈ કોઈ દી કાયમ આવે નહીં, એ પાછું વયું જ જવાનું છે ને. અને ચોરી કરીને તમે ધન ભેગું કર્યું હોય કાંઈ નિત્ય રહેવાનું છે, એ આવ્યું છે આજ, એ કાલે જવાનું છે. એમ આ ભક્તિ માર્ગની અંદર સાધુડાના ઘરમાં તમે ચોરી કરી છે, કોઈ દી તમારું આ સત્ય ન થાય, સમજ્યા તમે? ઉદ્ગાર એનો ઉગાવો કોઈ દી ન થાય, એમાં ખોટનો ધંધો પડે, થાય જ તે ખોટનો ધંધો. એટલે એને કીધું સાધુડાના ઘરમાં ચોરીનો જે જોઈ એ માગી લો, અને જો એ છતાંય વિશ્વાસ ન આવે તો લાખાનો તમે દાખલો લ્યો. ઉગમસિંહ બાપુને ઘરમાં ચોરી કરી, અંદર પેટમાં કાયતી રાખી કે આજ ગુરુ ગાદી બેહવાનું પૂજાવાના ભાવથી, અને ગુરુને નાખ્યા વાયમાં, લ્યો કરીને ચોરી. અને જઈને પાટે પૂજાવાના ભાવથી જઈને બેહી ગયા, વાત ન કરી. માગી લીધું હોત તો બાપા કાંક દયા કરો ને તો હવે હું થોડોક ધર્મ સમજાવું ને કાંક મારા આવો ભાવ છે, તો ઉગમસિંહ બાપુ વળી બીજું લેશન આપે. આપણે ઓલું માલધારીની વાત કરવી છે ને કે ગુરુ બનવું, શિષ્ય નથી બનવું. એમ જો ઉગમસિંહ બાપુને કીધું હોત ને બાપુ હવે મારે ગુરુ બનવું છે, તો વળી પાછું લેશન આપે કે હાલ આટલું લેશન કરી નાખ ને એટલે તું ગુરુ, આ ભૂમિકામાં પહોંચી જાય એટલે ગુરુ, આટલી મહેનત તું કરી લે. પણ આ તો મહેનત નથી કરી, સીધો ગુરુ થવું હતું. અને લાખાએ જો ગુરુના ઘરમાં ચોરી કરી અને એ થયું તો બાપુ આખો રક્તપિત્તથી પીડાણો, અને 12 વર્ષ સુધી લોહી રક્તપિત્તથી પથારીમાં પડ્યો રહ્યો ને. પછી ગુરુનો આદેશ થયો, અને આદેશ પ્રમાણે પાછો હાલ્યો ને, એટલે એ આદેશ પ્રમાણે હાલ્યો એટલે પાછો પાર પડી ગયો. હા એને કીધું કે લાખાને તમે કહેજો હદાવ્રત ખોલે અને બધા ધનના ભંડાર ખુલ્લા મેકે. આવી બધી અને ગુરુની આજ્ઞામાં રહ્યો. અને જો આ કણે આટકોટની અંદર બધાએ દ્વાર એને ખોલી નાખ્યા અનાજના, અને એટલા સાધુ સંતોને જમાડ્યા, ભજન સત્સંગની કોઈ પાર ન રહ્યો. અને એનો સુગંધ, એ ભક્તિની સુગંધ ઠેઠ કાશીના ઘાટ ઉપર પહોંચીએ ને, લાખાનો જય હો, લાખાનો જય હો. અને ગુરુને તે પછી એમ મનમાં એનું મન ઠર્યું ને, શાંત થયું ને કે વાહ લાખાની જય. હા આ કણે આંબો તો પહોંચ્યો ઠેઠ, આંબો રોપ્યો ના હાંક ઠેઠ આય પડી. અને પછી 12 વર્ષે અને એને તે સાધકને ઉગારવા, લાખાને ઉગારવા સારું થઈને છે ને સીધી પરોઠી વાળી ગયા. 12 વર્ષ સુધી બાપુ ભજન ખેઈ લીધું, અને લાખાને કંચન વર્ણો બનાવી દીધો ને. આ એની તાકાત છે. પણ એ પાછો રોયો, અને રાતને દી લોયણમાં પાસે રો કર્યો કે મને ગુરુ કેદી મળે, ગુરુ કેદી મળે. એક અજંપો બાપુ થઈ ગયો ત્યારે તીર્યો છો, પાછો આમ નહીં. એટલે એવું ન માનતા પછી ભાઈ આપણે પાપ કરવી તો ગુરુ આપણને પાસ તારી દે. હા અને કાયર છે ને તમે વાણી સાંભળજો લોયણમાંની. લોયણમાં લાખાને કેવા
કેવું જ્ઞાન આપ્યું છે, એ લાખો પછી કેવી રાણી રીયો હોય છે, અને એ પ્રમાણે એ રીયો પાછો. અને એ આખ્યાન તમે ક્યારેક એનું શાસ્ત્ર તમે સાંભળો ને તો તમને એમ થાય એમ કે લાખો દ્રોહી આ સ્વધારે આંસુડે એકદાન રોતો હતો ગુરુને યાદ કરીને કે પ્રભુ આ પાપમાંથી મને તું મુક્ત કરજે. અને ત્યારે બાપુ એનો રુદિયો રોય પડતો હતો, ત્યારે એ પાર પડ્યો. અને એને ઉગમસિંહ બાપુના ઘરમાં ચોરી કરી તો હું ફળ પામ્યા. માગી લીધું હોત તો એમ સાધુડાને ઘરમાં માલ દે, ચોરી ન કરીએ. જોવીને એ વસ્તુ માગી લઈએ ને એ વસ્તુના મૂલ છે. અને ગુરુ આપણને સામેથી ને આપે ને એટલે બાપુ આપણો જય જ હોય. કોઈ આપણો પલ્લો પછી જમું કોઈ આપણી બાઈ નો પકડે. ગુરુ મહારાજે બાઈ પકડી લીધી પછી બીજાની તાકાત નથી. ગુરુ મહારાજે સામે આવીને આપણને કીધું કે વિવાહ આવા નાવમાં આ પછી વળી ફિકર હું કે તરશું બુડશું, તારવા વાળો માલકોર બેઠો છે. ગુરુનો આદેશ થયો છે, એમાં બાપુ આપણો જય જ હોય કાયમની માટે. એટલે હરિના ગુણ કાયમની માટે ગૌરાવે રખાય અને ગાયે રખાય, પણ કર્મ સિદ્ધાંત બનાવ્યો. ઓરામ ખોટા જો કાંટા માર્ગમાં વેરશું ને તો એ વાગ્યા વગર રહે નહીં. આપણને તો વાગે પણ પાછળ આપણી વાહે હાલે આવતા હોય ને રામ એને વાગે બિચારાને, એને લોહી પાસની નદીઓ વહેતી થાય. તમે સમજ્યા? એમ કે આપણે એવા સનાતન ધર્મની ઓછે રહી અને ખોટા કર્મની ભારા બાંધીને પછી આપણી વાહે વાહે બીજા હાલે ને, હા કે ભાઈ આપણે બાપાએ અરવિંદ બાપાએ આમ કરતા એટલે આપણે તો ખોટું બોલવામાં કાંઈ વાંધો નથી. આપણે એવું કરવી એટલે આપણી પાછળ બીજા હાલે ને એ માર્ગે અને ખોટા કર્મના ભારા લાગે. રામ ખોટા કર્મના ભારા બાંધે અને ખોટા કર્મ લાગે. હવે એને આપણે છોડાવી નથી શકતા, પણ ખોટા પાપના એને ભારા ને બીજા નંબરની અંદર એ ભોગવે એ અજાણતા ભોગવે છે. આપણે તો જાણવા છતાં કરીએ છીએ એટલે વધારે ભોગવવાનું થાય. એટલે કતીબશાહ બાપુએ કીધું ઘરે રે ઘોડાને માલ દે પાળા મત ચાલીએ, ઘોડેલીએ બેસીને ઘેરે આવીએ. હે રાહુ માલા તમે જાગો જૂના જૂના જોગી. ઘરે ઘોડાને પાળા, જેમ આપણે ઘરે ઘોડો બાંધ્યો હોય અને અહીંથી રાજપરા જવું છે તો હાલીને થોડું જવાય, અને કદાચ ઘોડો હાર્યો હોય ને હાલીને જાવ્યું તો કોઈ મૂર્ખ્યો ગણે ને. ઘોડે બેહીને જ ગામતરું કરાય ને. એ ખાલી એક દ્રષ્ટાના રૂપમાં એને કડી મૂકી છે. એમ આપણે છે ને ઘરે જ ઘોડા છે. આ શ્વાસ ઉશ્વાસનું છે ને અને અંદર જ તે છે. મનરૂપી ઘોડા ઉપર લગામ કરી જાઓ ને એની ઉપર બેહો તમે. મનને તમે એ ઘોડાને તમે લગામ રાખો ને તો તમારે જ્યાં જવું છે ને નાકણે એની ઉપર બેહીને તમે ગામતરું કરી શકશો. હા ભગવાનના ધામમાં જવું છે તો મનરૂપી ઘોડા માથે સવાર થઈ જાવ. મન ઉપર પોતાની સવારી હોવી જોઈએ. મનની સવારી આપણી ઉપર, આપણું ઉલટું છે. ઘોડાની સવારી અહવાર ઉપર છે. લ્યો તકલીફ એ છે. અને સંતો છે ને ઘોડા ઉપર અહવાર થાય છે એટલે મન ઉપર એ અહવાર કરે છે. અને આપણી ઉપર મન અહવાર, આપણી માથે ઘોડો અહવાર કરી ગયું છે. એટલે એને કીધું ઘરે ઘોડાને પાળા મત ચાલીએ, ઘોડેલીએ બેસીને. હા એ મનરૂપી ઘોડે છે ને અને એની ઉપર બેહો, એની ઉપર લગામ રાખો. મન આપણું કયા ગરમું થાય તો 11 ઇન્દ્રિયોને કયાગરી કરવી નહીં પડે. 10 ઇન્દ્રિયોને આપણે બાંધવી નહીં પડે. હા એ મનને એકને બાંધીનો ને એટલે ઇન્દ્રિયો બંધાઈ ગયેલી જ છે. વરાજો હોય ને જાનડિયું હોય ને, જાનડિયું વરાજાના ગીત ગાય અને વરાજો જે બજારે હાલે ને એ બજારે જાનડિયું ગત્યું હાલે. એમ મનજીભાઈ પછી મનરૂપી વરાજો જે બાજુ હાલ છે ને પછી જાનડિયું એની ભાઈ ભાઈ બધી ગીત ગાત્યું જાય છે. સમજ્યા તમે? ઘરે રે ઘોડાને પાળા ન ચાલીએ અને ઘોડેલીએ બેસીને ઘેરે આવીએ. એ રાહુ માલા મન ઉપર સવાર કરો. અને એક ઓલા અહવાર છે ને ઘોડેલિયાના, આપણે એમ કહેવાય છે કે શિવાજી આપણા દેશના મહાન છત્રપતિ શિવાજી થયા, મહાન સંત થયા. એના પિતાજી એમ કહેવાય છે કે દિલ્હીના રાજાના ઘોડાહાણની અંદર એ ઘોડાના અશ્વ પઢાવવા વાળા મોટા મેન માણસ હતા એ. અને ઘોડા અને ઘોડું જીમ. અને તમે જુઓ અત્યારે માણસ એક ઘોડાને કેવી રીતનું પઢાવે છે કે ખાટલા ઉપર ઘોડી ડિસ્કો કરતી હોય. આ 2 પગે હકાવી હોય તે 2 પગે હાલે. જેમ ઘોડીને એને નસાવી હોય ને એમ એ નસાવી શકે. બરોબર? પણ આ મનરૂપી ઘોડો છે ને એ ઘોડાને નસાવે. સમજ્યા તમે? મન જ ન હોય, ગાંડું ન હોય તે ઘોડાને તૈયાર કરી શકે.
અને એ પછી ઘોડાને તૈયાર કરવું, સિંહને તૈયાર કરવો, નસાવો, હાથીને નસાવો, અને આ બધા નસાવે છે જાદુગર વાળા, ઓલા નથી નસાવતા, હાથી બેટ દડે રમતો હોય લ્યો, અને સિંહ પાછો ઓલા મોટો અગ્નિની રીંગ થતી હોય ને એમાં હોહરો ક્યાં નીકળે એટલે હોહરો નીકળી જાય. એ બધા દુનિયામાં બધા જનાવરને બધા પઢાવી શકવાની માણસમાં તાકાત છે, પણ મનને પઢાવવું ને એ મારા ઋષિ મુનિઓ સિવાય કોઈ ન કરી શકે, મારે હરિજનો સિવાય કોઈ ન કરી શકે. આ મારી ગદગંગા એ કરી શકે, આપણી ગદગંગા કરી શકે. ઓ ભાઈ, આ આપણા સાધુડા કરી શકે. આ દુનિયામાં કોઈનો વશ કરી શકે એને. એ મનને વશ કરવું ને એ ભલભલા એવા કરોડોમાં કોપ છે, એ આપણા સાધુડા કરી ગયા. હા, એ આ માલદેવ જેવા કરી ગયા, રૂપાદેવ જેવા એ મનને વશ કરી ગયા, કતીબશા બાદશાહ જેવા જે આપણી ગદગંગા છે એ બધી બાપુ એ મનરૂપી ઘોડાની માથે લગામ એની ઉપર બેહી ગયા, એ મન વશ કરી વાળ્યું અને મનરૂપી ઘોડાને પઢાવી વાળ્યો. જીન કોઈ લઈ જાવો હોય એને કોઈ જ જાય. એ ક્યાંક હાલ આમ તો જ તે બેહી જા તો બેહી જાય છે ને. અને પાછું છે આપણું, અને આપણા ઘરમાં ઈ છે, ઘરે ઘોડું બાંધ્યું છે અને આપણને ફટચારા પાટું મારે પાયે જાય હતા, અને એ આપણી માં સવાર કરી જાય છે એમ છે, મને તેવું લાગે છે. એટલે એને કેવું કહે કતીબશા સુનો રાહુ માલા, રૂપાદેના કૈયા તમે માનો. એને આખી વાત એને કરી દીધી કે હું તમને નકરું કહું છું એવું નહીં, રૂપાદે છે ક્યાં ને એમ તમે કરો. અને રૂપાદે તમને છે ને માર્ગ જે તમારા મનની વાત, તમારા પેટમાં જે પડ્યું હતું, જે તમારી મનની વાત હતી, એ મારો રામ જાણી ગયો, મને ખબર બધી પડી જાય. એ હું એક જાણું છું એવું નહીં, તમારા ઘરે જે રૂપાદે છે ને એ આ વાતું જાણે છે, અને મારથી પછી હવાયું જાણે છે. અને એ થોડુંક આઘરું છે કે આપણું ઘરનું માણે આપણને જ્ઞાન દે. અને હું તેમ કહું છું કે એ ક્ષત્રિયો એ રજપૂતોને ધનવાન દેવો જોઈએ, જાડેજા જેવાને, માલદે જેવાને, કે એવી મહાન સતીઓનો એને આશરો લઈ અને એવા મોટા રાજા હોવા છતાં, ચક્રવર્તી રાજા હોવા છતાં, એવા બારવટિયા હોવા છતાં એક નારીની વાત માની, સતીની વાત માની અને એને આધીન થઈ ગયા. અને એને નિર્ણય લઈ લીધો હશે ને કે ગમે એ થાય, મોતને ઘાટ ઉતરવું છે પણ પાછું નથી પડવું. હા, એને પોતાને એવો જીવનમાં અનુભવ થયા કે માણસને મારી નાખો એવું તો દુનિયામાં બધા કરે જ છે. ગમે એવું જનાવર પાળો એની ઉપર આપણો કાબુ રહી શકે, દુનિયાનું ગમે એવું પ્રાણી હોય માણસ એને વશ કરી શકે છે. પણ જે આપણા ગતનો માણસ, જે મહાપુરુષો, જે સંતો, જે ઋષિ મુનિઓ, એને જેની ઉપર વિષયો ઉપર જે સવાર કરી ગયા, મનને કાબુમાં રાખ્યા, 6 શત્રુને હણ્યા, રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ, આ 5 વિષયોને એને ઉપર કાબુ મેળવ્યો, 10 ઇન્દ્રિયોમાંથી જેને કાબુ મેળવ્યો, એને એ જ્ઞાન થયું કે આ વસ્તુ હું ન કરી શકું અને આ વસ્તુ એ કરે છે. જેવી રીતનું આપણે ન જાણતા હોય ને આપણેથી અજાણવું હોય, અને આપણે ત્યાં હવાયું જે માણસ જાણતા હોય ને તો એ જાણવું હોય ને તો આપણે એનો સંગ કરાય રાખ. આપણે નિશાળે જતા હોય અને પ્રશ્નના જવાબ આપણને પાઠ બિલકુલ આવડતો જ ન હોય, પાઠનો ભાવાર્થની ખબર ન હોય, અને આપણે એ પાઠ પાકો કરવો છે, પ્રશ્નના જવાબ આપણે મેળવવા છે, તો હંમેશની માટે આપણે શિક્ષકની નજીક જવું પડે અને શિક્ષકને વારંવાર પૂછવું પડે, અને શિક્ષકનો સંગ આપણે છોડાય નહીં. તો એ શિક્ષક આપણને માર્ગદર્શન આપે ને, અને પાઠ આપણને આખો પાકો કરે, અને પ્રશ્નના સવાલ જવાબ આપણને કે આપણો પ્રશ્ન હોય એનો એ જવાબ આપતા હોય છે. એમ ભક્તિ માર્ગની અંદર તે આપણે જે વસ્તુથી અજાણ છીએ, જે વસ્તુ આપણે જાણતા નથી, તો એ જાણવું છે અને એ વસ્તુને પામવું છે, એ ભૂમિકામાં જવું છે, તો એવા મહાપુરુષોનો સંગ કરાય અને એની નજીક આપણે રહેવાય અને વારંવાર એને પ્રશ્ન પણ કરાય, તો આપણી કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ ને. નહીતર તો કઈ પ્રાપ્ત કરી ન શકીએ. નહીતર તો એક રેડ જેવું છે, રેડ કાશીનો બળદિયો છે ને, આખો દી હાલ કરે
સવારનો જોડે ને તે સાંજ સુધી હાલે, પછી ને ઓલા સસમા પહેરાયા હોય ને કાળા ડાબલા સડાયા હોય ને એ કાઢે ને ત્યારે જોયો ત્યારે એને લઈ આવી જતા. આઈના નથી શું, આખો દી આવેલો તો પંથ નો ખૂટ્યો. સમજ્યા તમે? આ ડાબલા કાઢીને જોવે ને ત્યાં ખીલો સામે ને સામે હોય, ખીલે સસમા સડાયા હોય અને પછી ફરતો ફરતો હાંક્યો હોય, ના જઈને ઉપર ડાબલા કાઢે ને તો સામે ખીલો જ હોય. એટલે એને એમ થયું કે આટલું બધું હાલ્યો છતાંય તે ખીલો પંથ તો કપાણો નહીં. એમ આપણે હાલશું, ભલે સત્સંગમાં કાયમ જાશું, સત્સંગ બહુ સાંભળશું, સંતોનો સંગ બહુ કરશું, પણ આપણે અંદર નહીં સત્સંગમાં બેસીશું, પણ સત્સંગ જો આપણામાં નહીં બેહે તો ગમે એટલા ઉજાગરા કરશું, ગમે ના જઈશું, આ ભારતમાં જ્યાં ફરવું હોય ના ફરો ને કોઈ દી કલ્યાણ ન થાય રામ. અને રખડવાથી તો કોઈ દી આરો આવશે જ નહીં. ઘડીક અહીંથી લઈ લેવું, ઘડીક અહીંથી લઈ લેવું. ભક્તિ માર્ગની અંદર છે ને ક્યાંય છે નહીં, તમારી અંદર જ ખજાનો પીડ્યો છે. અને ગુરુ મહારાજ દે ને એ પ્રમાણે તમે હાલશો ને તો જ ખજાનાનો અનુભવ થાય છે. બસ પરોઠી વાળીને સમાધિ લગાવો, સંકલ્પ વિકલ્પને લઈ કરો તો જગત છે ને આ છે ને આ બધું છે ને ઈશ્વરની માયા શું છે અને શાશ્વત શું છે અને નાશવત શું છે ને એનું જ્ઞાન થશે. નહીતર એ કોઈ દી થાય એવું નથી. અને પરિબ્રહ્મ પરમાત્માનો અનુભવ કોઈ દી થાય એવું નથી. પછી ભલે તમે મહિને પણ ફરવા જાઓ ને પણ ફરવા, એ એક મનને છે ને થોડુંક પ્રફુલ્લિત બનાવવા પૂરતું છે. એ ઘડીક પૂરતું છે. ના વરસાદના પાણીએ તાલગી ટાઈટ વાય અને વળી કલાક વહી જાય તો હતા એવા ને એવા. હા, એ માફક જ એ છે. તમ તારે 4 ધામની યાત્રા કરીને આવવાનું, એ પછી તમે 15 દી રખડ્યા ને એટલા બધા આનંદ કર્યો ને બધા ખાધું પીધું ને વી આવ્યા, વળી આવ્યા ને 3 દી થયા ને એટલે ક્યાં ગયો હતો? એટલે ખંભે દવાનો પપ હોય, ક્યાં ગયો હતો? વાડીએ. પેલા 15 દી પહેલા દવા લઈને પપ જ છાંટતો હતો. 15 દી ના ગયો ને તે વળી આનંદ કર્યો, વળી પાસ ખંભે પાસ 15 દી કેડા પપ આવી જ જવાનો છે. સમજ્યા તમે? હા, એ પંપ ઉતારવો છે તો ભજન સત્સંગમાં સંતોનો અનુભવ કરો. એટલે ખાલી એક પંપ માધ્યમ છે ખાલી. હા, એ એમ જ છે. બાકી જો તમારે ખજાનો પ્રાપ્ત કરવો છે, અમૂલક મૂડી કમાવી છે તો ભાઈ ગુરુ મહારાજે જે ભજન આપ્યું ને ભજન કરી જાઓ, ધ્યાન લગાવો, જેટલું થાય એટલું કરો. અને દિયાનો ભાવ, ભક્તિના આભૂષણો ધારણ કરો. હા, ભક્તિનો ભેખ લ્યો અને રેણી જીવનમાં પૂરી રાખો. સારા સારનું પોતાને જ્ઞાન હોવું જોઈએ. આ કાર્ય મારથી કરાય અને મારા કાર્ય મારથી ન કરાય. આમાં મારો જો હું કરું તો મારો ગુરુ લાજે, મારો ધણી લાજે. આ શબ્દ મારથી કોઈ દી ન કઢાય. અરે આકાશ પાતળ એક થઈ જાય તો આ શબ્દ મારથી કોઈ દી કઢાય નહીં. પોતાને જ્ઞાન થવું જોઈએ. અને જો પોતાને જ્ઞાન ન હોય અને ઓલું ન થાય તો સંતોએ કીધું ને કે કાજળ ભરેલા જેના કાળજા રે એને લાગે નહીં બોધ, ભીતર ભીંજાય નહીં પાણકા, ભલે પડે માથે પાણીના ધોધ, ભીતર ભીંજાય નહીં પાણકા. એના તો આપણે શું કરીએ? ઓરતા. પાણાની માથે વરસાદ આવે અને કલાક જાય તો પાણો કોરો ને કોરો, વરસાદ આવે ત્યાં લગી પલળતો હોય. એમ ભજન સત્સંગની ધારા ચાલુ હોય ત્યાં લગી પાછો પલ્લેલા ને પલ્લેલા રે. સત્સંગ જ્યાં આખો દી એક રાત ને એક દી સુધી પલ્લેલા રે, 2-3 દી ન ઓલા કરે તો કોરા પાછા થઈ જાય. હતા ને એવા અને એવું ને એવું પાછું જીવન. એવું જીવન ન હોવું જોઈએ. વારંવાર પોતાને સ્મૃતિ રહેવી જોઈએ, હું એક સદગુરુનું બાળક છું, સનાતન ધર્મની હું એથી ઊભો છું. હું કાર્ય મારથી કરાય, હું મારાથી કાર્ય ન કરાય. હું કેવો શબ્દ મારે કાઢવો, કેવો શબ્દ મારેથી ન કાઢવો. અને ન કાઢવો તો કાંઈ નહીં, બને ત્યાં સુધી જીમ બને ને એમ મૌન રહે, બોલે નહીં, સ્મરણ કર્યા જાય. એમાં પોતાનું આત્મબળ વધે, પોતાની ભજન શક્તિ પણ વધે અને આત્મશક્તિ પણ વધે છે. તો એટલું જેટલું બને એટલું ઓછું બોલવું. ઓલા ઘણા કેટલું બોલ્યા એ મહત્વનું નથી, કેવું બોલ્યા ને એ મહત્વનું છે. સ્વામી વિવેકાનંદ એમ કહેશે કે વિદેશની અંદર ગયા ને એને કાંઈક થોડીક મિનિટ જ ફાળવી હતી, પણ એવું બોલ્યા ને પછી એને કલાક ફાળવી દીધી. બાકી બોલવાવાળા તો ના ઘણા ભેગા થયા છે, પણ સ્વામી વિવેકાનંદે એક આખો ડંકો વગાડી દીધો. ભલે થોડુંક બોલ્યા પણ બધાના હૃદયમાં ખૂતી ગયું. એમ તમે ભલે કાંઈ સત્સંગ કરતા ન આવડે, કાંઈ ન કરતા, ભલે ઓછું બોલો પણ થોડુંક વિવેકથી બોલો, થોડુંક નમ્રતાથી બોલો. આ મીઠાશભરી વાણી કાઢો અને સત્યનું ગ્રહણ કરો. સત્ય વાણી ઉસરો. સત્ય જેટલું બોલશું, સત્ય જેટલું ઉસરશું એટલું હામાં માણસને પ્રિય લાગશે. એટલે જીવન હંમેશની માટે આપણે સારું અને શુદ્ધ આપણે જીવન બનાવવું જોઈએ. આ કણે આપણે ગુરુ પૂરો કરીએ. સતગુરુ દેવની
રમણીક સાહેબ, અમર સાહેબ, ઉમેશ્વર મહારાજની, રામા પીરની, સનાતન ધર્મ, ગરીગત ગંગાની, શ્રામ